જિંદગીમાં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોતી પહેરતા થયું આવું, માંડ માંડ બચ્યા। વિડીયો જોઈને તમે પણ હેરાન થઈ જશો। મિત્રો, વર્ષ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીએ ભારતના રાજકારણમાં ઇતિહાસ રચી દીધો છે, જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી। એ વાત આજે સાચી પડી છે। બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે। પરંતુ આ જીતની સાથે જે બાબત સૌથી વધુ ચર્ચામાં છે તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંદાજ। દિલ્હીમાં જ્યારે પીએમ મોદી જીતની ઉજવણી કરવા પહોંચ્યા હતા ત્યારે આખું દેશ તેમને જોઈને દંગ રહી ગયું હતું। પીએમ મોદીએ બંગાળ પરંપરાગત ધોતી કુર્તા પહેર્યા હતા અને આ પહેરવેશ ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારે આજે આપણે જાણીશું કે મોદીજીએ પહેરેલા ધોતી કુર્તા કેટલા મોંઘા હશે અને કયા કાપડમાંથી બનાવવામાં આવ્યા હશે। સાથે ઘણું બધું આજે તમને જાણવા મળશે, તેથી ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। ગંગોત્રીથી ગંગાસાગર સુધી હવે કમળ ખીલ્યું છે। પીએમ મોદીના શબ્દોએ ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરી દીધો છે। દશકોથી બંગાળમાં ડાબેરીઓ અને ત્યારબાદ મમતા બેનર્જીના ગઢને તોડવા ભાજપ માટે એક મોટો પડકાર હતો, પરંતુ 2026ના જનાદેશે સાબિત કરી દીધું કે બંગાળની જનતા હવે પરિવર્તન ઈચ્છતી હતી। પીએમ મોદીએ આ જીતને લોકશાહીની જનની, ભારતનો વિજય ગણાવ્યો છે। તેમણે ચૂંટણી પંચ અને સુરક્ષા દળોનો પણ આભાર માન્યો છે। હવે વાત કરીએ એ વિષયની જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, પીએમ મોદીનો બંગાળી લુક। તમે જોયું હશે કે પીએમ મોદી જે રાજ્યમાં જાય છે ત્યાંની સંસ્કૃતિને પોતાના પોશાકમાં ઉતારે છે, પરંતુ આ વખતે દિલ્હીમાં ભાજપ મુખ્યાલયે જ્યારે તેઓ સફેદ બંગાળી ધોતી અને કુર્તામાં સજ્જ થઈને આવ્યા ત્યારે તેમણે એક તીરથી અનેક નિશાન સાધ્યા હતા। મિત્રો, આ ધોતી કુર્તા એ સંદેશ હતો કે ભાજપ એ બંગાળ માટે બહારની પાર્ટી નથી, પરંતુ બંગાળની સંસ્કૃતિનો હિસ્સો છે। આ પહેરવેશ દ્વારા તેમણે બંગાળના મહાપુરુષો અને ત્યાંની પરંપરાને વંદન કર્યા છે। ચર્ચામાં કે મિત્રો, સોશિયલ મીડિયા પર લોકો આ પોશાકની કિંમત અને તેની બનાવટ વિશે ચર્ચાઓ કરી રહ્યા છે। જે રીતે તેમણે આ ધોતીને કેરી કરી છે તે તેમના આત્મવિશ્વાસને દર્શાવે છે। ભલે તે ખાદી હોય કે સિલ્ક, પરંતુ આ લુક બ્રાન્ડ મોદીમાં એક નવું પ્રકરણ ઉમેરી રહ્યો છે। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પણ લખ્યું છે કે હું પશ્ચિમ બંગાળની જનતાને નમન કરું છું। તેમણે ખાતરી આપી છે કે ભાજપ સરકાર બંગાળના લોકોના સપના પૂરા કરવા માટે કોઈ કસર બાકી નહીં રાખે। એટલું જ નહીં, તેમણે આસામમાં ફરીથી મળેલ જીત બદલ પણ ત્યાંની જનતાનો આભાર માન્યો હતો। તો મિત્રો, બંગાળમાં હવે નવી સવાર શરૂ થઈ ગઈ છે। શું પીએમ મોદીનો બંગાળી અવતાર તમને ગમ્યો? શું ભાજપ બંગાળમાં દરેક સપનાને હકીકતમાં બદલશે? તમારા વિચારો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો। જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, ફેસબુક વોટ્સઅપ પર ફેલાવો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।